દાહોદમાં ઇસ્કોનમાં શરદ પૂર્ણિમાને લઈને દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્કોન દાહોદમાં શરદ પૂર્ણિમાને લઈને દીપોત્સવનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। રાધા કૃષ્ણની ભવ્ય ઝાંખી, દીપદાન તેમજ ભક્તિ સંગીતને માધ્યમથી દિવ્ય આનંદની અનુભૂતિ કરવામાં આવી હતી। શરદ પૂર્ણિમાને લઈને ઇસ્કોન દાહોદમાં દીપોત્સવનું સુંદર આયોજન કરાયું હતું, જ્યાં ભક્તિ ભાવનાને જાગૃત કરવા માટે તેમજ કાર્તિક માસમાં દીપ પ્રાગટ્યનું ખૂબ જ મહત્વ હોય છે તેવું માનવામાં આવે છે। આ માસમાં પ્રભુની ભક્તિ કરવાથી ખૂબ જ લાભ થતો હોય છે, તેમજ મનુષ્ય તેનો લાભ પણ લેવો જોઈએ। દાહોદ ઇસ્કોનમાં સમગ્ર કાર્યક્રમ પ્રભુ શ્રી સનાતન કૃપાદાસજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્ણિમાથી શરૂ થયો કાર્તિક મહિનો વૈષ્ણવ માટે જે મુખ્ય મહિનો છે, ભક્તિનો મહિનો કહેવામાં આવે છે। આ મહિનામાં ભગવાનની અનેક લીલાઓ થયા। ભગવાન રામ પાછા અયોધ્યા આવ્યા, ભગવાન કૃષ્ણ ગોઠવ થયું, મુખ્ય રૂપે થઈ દાહોદન લીલા ભગવાનની લીલાને અલ્પથી માંગ્યો એનો પરિણામ। ઇસ્કોનમાં ઘણા વર્ષોથી, લગભગ 60 વર્ષોથી અમે લોકો કાર્તિક ઉત્સવ ઉજવે છે અને આવી રીતે દીપ ઉત્સવ કરીએ છીએ। અમારે પીના દિવાળખંડ થાય છે, વિશે 30 દિવસ આ તમે જોઈ રહ્યા છો। એ સરસ અવસર છે અમારા સૌ માટે, એટલે ભગવાનને પ્રેમ પ્રાપ્ત કરવાનો એક અનોખો અવસર તરીકે દીપ ઉત્સવ અમે આગળ કરીએ। સૌ બનારો આજે પૂનમ આવતી વખતે પ્રોગ્રામ ચાલતો રહે છે, અમલની થાય રોજ સાંજે 7 વાગે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।